પ્રશ્ન 1. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? તેનો જવાબ છે જામરનજીત સિંહ. પ્રશ્ન 2. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? તેનો જવાબ છે જીનાભાઈ દેસાઈ. પ્રશ્ન 3. ગુજરાતમાં સર્વપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? તેનો જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરા. પ્રશ્ન 4. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વીર. પ્રશ્ન 5. મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? તેનો જવાબ છે નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન 6. રાજ્ય ધોરીમાં ક્રમાંક 3 પર કયું બંદર આવેલું છે? તેનો જવાબ છે કંડલા. પ્રશ્ન 7. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? તેનો જવાબ છે ગોમતી તળાવ. પ્રશ્ન 8. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સરંગેજ મેચમાં બેવડી સદી ફટકારી હતી? તો તેનો જવાબ છે ચેતેશ્વર પૂજારા. પ્રશ્ન 9. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. તેનો જવાબ છે મૂળરાજ સોલંકી. પ્રશ્ન 10. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? તેનો જવાબ છે ગાંધી માય ફાધર. પ્રશ્ન 11. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? તેનો જવાબ છે 7. પ્રશ્ન 12. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તેનો જવાબ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. પ્રશ્ન 13. નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે કચ્છ જિલ્લાની અંદર. પ્રશ્ન 14. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તેનો જવાબ છે ઢેબર સરોવર, રાજસ્થાન. પ્રશ્ન 15. ગુજરાતના પ્રસિદ્ધ ગવણી જાતનું નામ જણાવો. તેનો જવાબ છે દાઉદ ખાણી. પ્રશ્ન 16. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? તેનો જવાબ છે ચાબખા. પ્રશ્ન 17. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું? તેનો જવાબ છે અમદાવાદ મિલ સત્યાગ્રહ. પ્રશ્ન 18. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? તેનો જવાબ છે કવિ બિલ્હન. પ્રશ્ન 19. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાનું સ્થાપ્યું હતું? તેનો જવાબ છે ઈસવીસન 1668. પ્રશ્ન 20. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તેનો જવાબ છે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 21. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? તેનો જવાબ છે 84 મીટર. પ્રશ્ન 22. સોનિક મુલતાની કઈ રમતનો જાણીતો ખેલાડી છે? તેનો જવાબ છે સ્નૂકર. પ્રશ્ન 23. ભવાઈના આદ્ય પિતા અસય ઠાકર કઈ સદીમાં થઈ ગયા? તેનો જવાબ છે 15મી સદી. પ્રશ્ન 24. કયા સંતે બાંધેલી ઝૂંપડી સાતાધારના નામથી પ્રખ્યાત બની? તેનો જવાબ છે સંત શ્રી આપા ગીગા બાપુ. પ્રશ્ન 25. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સહકારી વાહન સેવા કાર્યરત છે? તેનો જવાબ છે 108. પ્રશ્ન 26. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઈટી સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? તેનો જવાબ છે કપિલ પ્રસાદ દવે. પ્રશ્ન 27. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સર્વપ્રથમ કોણે કરી? તેનો જવાબ છે રમણભાઈ નીલકંઠ. પ્રશ્ન 28. વ્યસન મુક્તિ અભિયાન સર્વપ્રથમ ક્યાં શરૂ થયું? તેનો જવાબ છે કનોડિયા હોસ્પિટલ, ગાંધીનગર. પ્રશ્ન 29. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તેનો જવાબ છે ભુજ. પ્રશ્ન 30. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? તેનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 31. કીરની એવી ખાસ જાત એવી ઇલાયચી કીરનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? તેનો જવાબ છે ચોરવાડ. પ્રશ્ન 32. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળામાં થયું હતું? તેનો જવાબ છે ભીમદેવ પહેલો. પ્રશ્ન 33. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? તેનો જવાબ છે જસદન. પ્રશ્ન 34. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? તેનો જવાબ છે મામલગાર, કોયલી. પ્રશ્ન 35. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? તેનો જવાબ છે જ્ઞાનનો. પ્રશ્ન 36. કાશીનો દીકરો ફિલ્મનો પ્રથમ વાર અને છેલ્લી વાર કોને સંગીત આપ્યું હતું? તો તેનો જવાબ છે સેમુભાઈ દિવેટિયા. પ્રશ્ન 37. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? તેનો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન 38. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? તેનો જવાબ છે ધનેતી. પ્રશ્ન 39. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ના લેખક કોણ છે? તેનો જવાબ છે આંદિલ મંસૂરી. પ્રશ્ન 40. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 41. કર્કવૃત ગુજરાતના કયા બે સ્તર પરથી પસાર થાય છે? તેનો જવાબ છે પ્રોતિજ અને હિંમતનગર. પ્રશ્ન 42. કવિ ઉમાશંકર જોશીનું કયું સામાયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? તેનો જવાબ છે સંસ્કૃતિ. પ્રશ્ન 43. ગુજરાતની સર્વપ્રથમ ટ્રામ કંપની કયો સ્થપાઈ? તેનો જવાબ છે ધોલેરા, ઈસવીસન 1850.
પ્રશ્ન 44. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? તેનો જવાબ છે નારાયણ સરોવર. પ્રશ્ન 45. ગુજરાત રાજકીય પરિષદના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? તેનો જવાબ છે મોહનદાસ કરમચંદ ગાંધી. પ્રશ્ન 46. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટનું માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તેનો જવાબ છે આણંદ. પ્રશ્ન 47. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો. તે લેખક કોણ હતા? તેનો જવાબ સુરેશ દલાલ. પ્રશ્ન 48. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દોડીકૂચ કરવામાં આવી હતી? તેનો જવાબ છે 385 કિલોમીટર. પ્રશ્ન 49. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? તેનો જવાબ છે વઢવાણ. પ્રશ્ન 50. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તેનો જવાબ છે 8.